અમરેલી જિલ્લાના લાઠી ખાતે આવેલ સીએચસી સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સેન્ટરમાં કાયમી ઓપરેટર ન હોવાથી છેલ્લા 4 મહિનાથી સતત ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ રહ્યો છે। સર્વર ડાઉન રહેતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અને લાંબી રાહ જોવી પડી રહી છે। હું અહીંયા આયુષ્યમાન જે કાર્ડ નીકળે છે સરકાર તરફથી એ કાર્ડ કાઢવા માટે આવ્યો છું, પણ અહીંયા પરિસ્થિતિ તો એવી છે કે અઠવાડિયામાં 2 દિવસ કર્મચારી અહીં આવે છે, મંગળવાર અને શુક્રવાર। એમાં ક્યારેક જાહેર રજા આવતી હોય અને જ્યારે આવે ને ત્યારે છેલ્લા 1.5 મહિનાથી સર્વર ડાઉન આવે છે। એટલે મારી સરકારશ્રીને કે જે તે લાગતા વળગતા હોય અધિકારીઓ કે જે કાંઈ એને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા કાયમી કર્મચારીની નિમણૂક કરવામાં આવે અને જે સર્વર ડાઉન રહે છે એમાં જે કાંઈ સિસ્ટમમાં સુધારો કરવો પડે એ સુધારો કરવામાં આવે તો લોકોને જે ખરેખર મુસીબત પડે છે એમાં એને ખરેખર લાભ મળે એવી વસ્તુ છે। મારું નામ વિનોદ વલ્લભભાઈ મેંદપરા છે। હું છેલ્લા 1 મહિનાથી આ સિવિલ આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવું છું, પણ જ્યારે આવું ત્યારે એમ જ કહે છે સર્વર ડાઉન છે। છેલ્લા મહિના દિવસથી ધક્કા ખાઉં છું। મારી દીકરીનું એક્સિડન્ટ થયેલું છે તો એના માટે આયુષ્યમાન કાર્ડની જરૂર છે, તો એ નીકળતું નથી। જ્યારે હોય તે સર્વર ડાઉન કહે છે।